ના રોજ સંખ્યામાં વર્કરોને છૂટા કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે। કામદારોએ આ બાબતે કંપનીના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા તેમને જવાબ મળ્યો હતો કે કંપનીમાં હાલ જગ્યા નથી, જગ્યા થશે ત્યારે તમને પાછા લેવામાં આવશે। જો કે સ્થાનિક લોકોનો મુખ્ય આક્ષેપ છે કે કંપની ફક્ત સ્થાનિક કામદારોને છૂટા કરી રહી છે, જ્યારે રાજ્ય બહારના કામદારોને નોકરી પર યથાવત રાખવામાં આવ્યા છે। આ ભેદભાવપૂર્ણ નીતિના વિરોધમાં કચ્છના એક જાગૃત અને લડાયક નાગરિકે તમામ આધાર પુરાવા એકઠા કરીને કંપની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી સાથે વહીવટીતંત્ર તેમજ સરકારના ચૂંટાયેલા નેતાઓ સમક્ષ ન્યાય માટે સત્તાવાર રજા રિપીટ આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કંપની દ્વારા સ્થાનિક યુવાનોના હિતોને અવગણવામાં સ્થાનિક યુવાનોના હિતને અવગણવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે ફરી ભદ્રેશ્વર મધ્યે હિન્દુજા જે બગલા ગ્રુપ કરીને જે છે ત્યાં કને આવેલ છીએ। આજે તારીખ 10/12/2025 રોજ જે અમે 5 તારીખના આવેલ અને ત્યારે અમે આ લોકો પાસેથી જ્યારે ટાઈમ માંગેલ ત્યારે આજે 10 તારીખના આમની આ કંપનીઓના જે જવાબદાર વ્યક્તિઓ છે એમની પાસેથી જ્યારે જવાબ માંગવા આવેલ ત્યારે કંપનીના જવાબદાર વ્યક્તિઓ જેમાં મનીષભાઈ હિંગરાજીયા કરીને છે એ કંઈક પોતાને કંઈક સમજે છે, કોનો પાવર છે એ તો હવે સમય બતાવશે। કારણ એ ચોખ્ખું કહી દીધું કે કંપનીમાં જગ્યા નથી, પરંતુ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ કરીને જે છે શૈલેષભાઈ જે એ પણ કીધું કે કંપની પાસે કોઈ પણ હમણાં કામ નથી, એટલે જગ્યા નથી, એટલે માણસો ઓછા કરવા પડે છે। તો મારું આપના માધ્યમથી કચ્છના વહીવટતંત્રને, કચ્છ કલેક્ટરશ્રીને, જિલ્લા રોજગાર અધિકારીશ્રીને, લેબર કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે કંપની કોઈ પણ હોય 85% સ્થાનિક જે એમની ટકાવારી છે એમાં સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ, પરંતુ આ લોકો ગુમરાહ કરી રહ્યા છે। બીજી વાત કરું કે આ ભાઈ હાર્ટ એટેકનો પેશન્ટ છે, એનું ઓપરેશન થયેલું છે, આજે આપ જોઈ શકો છો। હવે આ બાબતે કાંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ કંપનીની તેમજ મનીષભાઈ હિંગરાજીયાની તેમજ કચ્છના વહીવટતંત્રની રહેશે। અમે તારીખ 15/12/2025 રોજ આ ગેટ બંધ કરશું, અહીંયા ઉગ્ર આંદોલન કરશું। 5 થી 6 હજાર માણસો ભેગા થશે, કારણ કે સ્થાનિક અહીંયા ભદ્રેશ્વર ગામમાં જો કંપની હોય અને સ્થાનિક લોકો માટે રોજગારી ન હોય, સ્થાનિક લોકો માટે જગ્યા ન હોય અને બહારના લોકોને રાખીને બેઠી હોય, એ ક્યાંનો નિયમ છે? જો કાઢવા હોય બહારના લોકોને કાઢો, અહીંના સ્થાનિક લોકોને રાખો, પરંતુ અહીંનું વહીવટતંત્ર ખબર નથી કે શું કરી રહ્યું છે। અમે 5 તારીખના લખીને આપ્યું છે, આજે 10 તારીખ થઈ, 15 તારીખના અમે ઉગ્ર આંદોલન કરશું। હજી સુધી કોઈ પણ વહીવટતંત્ર આ બાબતે ધ્યાને લીધું નથી। તો મારી કચ્છના સાંસદશ્રીને, કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીને તેમજ અહીંના જે મંત્રીશ્રી છે ત્રિકમભાઈ છાગાશ્રીને, અહીંના ધારાસભ્ય છે અનિરુદ્ધભાઈ દવે સાહેબને વિનંતી છે કે આ કંપનીને આપ સૂચના આપો, આનો આપ પૂછાણું લ્યો કે આવું શું કામ કરી રહી છે। આ જે 3 છોકરાઓ છે એને કયા કારણથી કાઢેલ છે એનો પણ ખુલાસો કરવામાં આવે। બીજું આપણા માધ્યમથી આજે ખાસ કહું કે આ કંપની જ્યારથી આવી છે ત્યાર સુધી આજ દિવસ સુધી આ વર્કરોનો નથી ગેટ પાસ, આઈ કાર્ડ નથી, બીજું આ વર્કરોને ઓફર લેટર કે જોઈનિંગ લેટર આપેલ નથી। તો આ કંપની શું કરી રહી છે, કેમ ચાલી રહી છે, કેમ આ વહીવટતંત્ર કોઈ આ લોકોને પૂછાણું નથી લેતું? તો આ બાબતે મારી માગણી છે અને વહીવટતંત્ર ખાસ નોંધ લે। અને અમે 15 તારીખના જે બેસશું તો આ બાબતે અમે કોઈ પણ મંજૂરી નહીં લઈએ, જે મેં અગાઉ રજૂઆત કરેલી છે લેખિત, એ જ મંજૂરીથી અમે બેસશું। તો મારી વહીવટતંત્ર પાસે 2 હાથ જોડી અને વિનંતી છે કે આ વર્કરોને, ભદ્રેશ્વર ગામના વર્કરોને યોગ્ય ન્યાય મળવું જોઈએ। બીજી વાત કરું કે અહીંયા કને આ પોતે પાર્કિંગ કરેલી છે, આ મને જાણવા મળેલ છે ગૌચર જમીન છે। આવી તો અંદર કેટલી ગૌચર જમીન હશે, કેમ આ બાબતે વહીવટતંત્ર સૂતું છે? તો આ બાબતે પણ ખુલાસો કરવામાં આવે અને પાર્કિંગ છે પાર્કિંગ ખોલવામાં આવે। જો કંપની યોગ્ય નિર્ણય નહીં લે
તો અંદર જે પાણીના બોરવેલ કરેલા છે ગેરકાયદેસર રીતે એની પર તપાસ થવી જોઈએ. આ લોકો પાસે કોઈ પણ એવા એવિડન્સ નથી, જે વર્કરોને નથી કોઈ ગેટ પાસ આપતા, 12 કલાક કામ કરાવે છે, પગાર ઓછું. આ તે ક્યાંનો નિયમ છે? તો આ બાબતે વહીવટતંત્ર સજાગ થાય અને આ લોકોનો ખુલાસો અને પૂછાણું લે એવી મારી આપના માધ્યમથી માંગણી છે. જય હિન્દ, જય ભીમ મિત્રો.